श्री चंद्रकांत पटेल साहेब, भूतपूर्व राज्यमंत्री प्रोफेसर श्रीमती वसुबेन त्रिवेदीजी અને પૂર્વ ધારાસભ્ય માનની શ્રી ગાલીભાઈ સોલંકી સાહેબ અને સર્વે એમના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન આપણા જામનગર શહેરમાં જે પ્રજાલક્ષી, સમાજલક્ષી અને સેવાલક્ષી જે કાર્યક્રમો થયા છે એની એક રૂપરેખા છે અને બસ પ્રેરણાને સાકાર કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું અને ખાસ કરીને આપણું જે શીર્ષ નેતૃત્વ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન અમિત શાહ સાહેબનું માર્ગદર્શન સતત જનપ્રતિનિધિ તરીકે અમને મળતું રહે છે અને લોકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કેવી રીતના કરી શકાય એ માટેનું માર્ગદર્શન મેળવીને આજ રોજ વોર્ડ નંબર 2 ના ઈચ્છેશ્વર મહાદેવના મંદિર સેવારથ છે એને અમે લોકાર્પિત કર્યો છે। ખાસ આ સેવારથની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, ચાહે આયુષ્માન કાર્ડ હોય, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે કેવાયસી હોય, ભરતીના ફોર્મ હોય, આ પ્રકારની વિવિધ 200 જનલક્ષી જે સેવા અને યોજનાઓ છે એને લોકમાનસ અને જનમાનસ સુધી પહોંચાડવાનું અને મધ્યમ વર્ગને વધારે મજબૂત બનાવી અને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું કામ આજે આ સેવારથના માધ્યમથી અમે ખુલ્લું મૂકી અને કરી રહ્યા છીએ। દરેક શનિ રવિ વીકેન્ડ ડેઝમાં આ રથ છે એ વોર્ડ નંબર 2 થી શરૂ કરી અને આવનારા દિવસોમાં મારા વિધાનસભાના જેટલા પણ વોર્ડ્સ છે એમાં પ્રવાસ કરશે। ડેટા એકત્રિત કરી અને લોકોને મેક્સિમમ ટૂંકા જ સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છે। કોમ્પેક્ટ વેનના ફોર્મમાં આજે આ સેવારથ છે એ લોકોની વચ્ચે થઈ અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હું આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મારા નગરજનોને ભાવપૂર્વકની વિનંતી કરું છું અને આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે જ્યારે આપના વિસ્તારમાં આ રથ પ્રવાસ કરે ત્યારે મેક્સિમમ લોકો આ સેવાનો લાભ લે, કેમ કે તમારા માટે થઈ અને સરકારનો જે રથ છે એ આપના દ્વાર સુધી અમે લઈને આવી રહ્યા છીએ। ત્યારે આપણા આંગણે જ્યારે આ પ્રકારનું કોઈ આયોજન થતું હોય ત્યારે મેક્સિમમ લોકો આ યોજનાઓનો લાભ લે તેવી અંતઃકરણપૂર્વકની મારી અભ્યર્થના છે। અને ફરી એક વખત હું ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ સંગઠનની પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આજે એમની હાજરીમાં આ ઈચ્છેશ્વર મહાદેવના મંદિર વોર્ડ નંબર 2 ખાતે થઈ અને આ સેવારથ છે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે।